દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વરના એક ગામમાં વેફર અપાવવાના બહાને નરાધમે 10 મહિનાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો। અંકલેશ્વરના એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી। બાળકીને ગુપ્તાના ભાંગે ગંભીર ઇજાઓ પહોંચી। લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। પોલીસે ગુનો નોંધી પાડોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં છેલ્લા 3 દિવસોમાં બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મના 3 કિસ્સા સામે આવ્યા છે। 3 દિવસ પહેલા દાહોદમાં શાળાએ જવા નીકળેલી માસૂમને આચાર્યએ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જ્યારે 2 દિવસ પહેલા બોટાદના ઢસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવો વિડીયો વાયરલ થતાં પોલીસે અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે બાદ અંકલેશ્વરમાં પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે। પાનોલીમાં ઘરમાં આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી। પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારના પ્રયાસ કર્યો હતો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો। પાનોલી પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં ઘરમાં આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી। બાળકીની પાડોશમાં જ રહેતા 30 વર્ષીય દીપક લાલબાબુ સિંહ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। 22/9/2024 રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા। એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ। આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા BNS કલમ 65(2) તથા પોક્સોની કલમ 4-6-12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ અને FSLના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે। આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે।